ભરૂચના વોર્ડ નંબર 3 માં આવેલી અંબિકાનગર સોસાયટીના બે ગલીના રહીશોએ આંતરિક માર્ગ અને ડ્રેનેજને લઈ પાલિકા સામે નારાજગી વ્યક્ત કરી છે। છેલ્લા 15 થી 20 વર્ષથી આ બે ગલીમાં રસ્તો બનાવ્યો ન હોય તેમજ ડ્રેનેજની કામગીરી નહીં કરવામાં આવતા 20 ઘરોના લોકો હાલાકી ભોગવી રહ્યા છે। દર ચૂંટણીમાં વોટ લેવા આવ્યા બાદ જીત્યા પછી કોઈ નગરસેવક ન દેખાતું હોવાના પણ આક્ષેપ કર્યા છે। બંને લાઇનના રહીશોએ 20 વર્ષ પહેલા સ્વખર્ચે તેઓની લાઇનમાં પથ્થરો નખાવ્યા હતા, જે પણ અંડરગ્રાઉન્ડ ડ્રેનેજમાં ખોદી નાખ્યા બાદ તૂટી ગયા છે। ડ્રેનેજને પણ જોડાણ અપાયું ન હોવાથી ગંદા પાણીના નિકાલ અને વરસાદી પાણી ઘરમાં ભરાવાની સમસ્યાનો રહીશો સામનો કરી રહ્યા છે। લાઇનમાં આવતા વાહનો તૂટેલા પથ્થરને લઈ ફસાઈ રહ્યા છે, જ્યારે આગળ અને પાછળની લાઇનોનું પાણી પણ તેમની લાઇનમાં ફરી વળે છે। ત્યારે પાલિકા તંત્ર વહેલી તકે ગટરના જોડાણ આપી રસ્તો બનાવી આપે તેવી માંગ રહીશોએ કરી છે। હું અંબિકાનગરમાં 25 વર્ષથી રહું છું। આ સોસાયટીની અંદર 15 વર્ષથી પથ્થર નાખ્યા છે। ત્યાર પછી આ સોસાયટીમાં જ્યારે પણ ઇલેક્શન આવે છે, બધા વોટ લેવા માટે આવે છે, પણ જ્યારે વોટિંગ આપ્યા પછી કોઈ પણ જોવા માટે આવતું નથી। અમારા વોર્ડ નંબર 3ની અંદર 4 જણા ચૂંટાયા છે, તો 4 જણાનું નામ છે મને ખબર છે પણ બોલવું નથી, પણ એ લોકો આટલા વર્ષની અંદર કોઈ દિવસ જોવા માટે નથી આવ્યા। એ જેની ઓળખાણ હોય, જેના બધાનું સંબંધો હોય, એ લોકોનું કામ કરી આપે છે ને અમારી પાછળની બે ગલીનું કામ આજે 15 વર્ષથી બાકી છે। આખા પથ્થર ઊંચા થઈ ગયા છે, કોઈ જોતું નથી। આ સામે તૂટી ગયા છે અને સામે રોડ બનાવ્યું છે, પણ એનું પાણી બધું અંદર આવે છે ગલીઓમાં, પાછળની ગલીને આગળની ગલીમાં પણ। એટલે અમારે એ જ વિનંતી છે સરકારશ્રીની કે વહેલું તકે થઈ જાય। અમારી લાઇનમાં આરટીઆઈ ગાંધીનગરમાં અરજી કર્યા પછી ગટરનું કામ થયું છે, પણ તે બરાબર યોગ્ય રીતે થયું નથી। તેમજ પથ્થર પણ અમારી પોતાના ખર્ચે અમે નાખેલ છે। નગરપાલિકાએ ગટર તથા પથ્થરનું કામ કોઈ કરેલું નથી। તો આજની તારીખે આ રોડ બંને ગલીના બને એવી અમારી સ્પષ્ટ વિનંતી છે।